વેલકમ બેક. હરણી દુર્ઘટના કેસમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ હાથ ખંખેર્યા. સ્કૂલની નહીં પરંતુ બોટ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું નિવેદન સ્કૂલ સંચાલકે આપ્યું. કોઈપણ સેફટી પહેરાવ્યા વગર બોટમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. ફન ટાઈમ મેરીનાની બેદરકારીના કારણે આ આખી ઘટના બની હોવાનું સ્કૂલ સંચાલકો રટણ રહ્યા છે. પરંતુ જ્યારે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવતા હોય છે, ત્યારે તેને પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે, ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. ત્યારે આ શાળા દ્વારા એ નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું. બોટમાં વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થી અને શિક્ષકોનો ભોગ લેવાયો. શાળાના શિક્ષક માનસીબેને બોટના ઓપરેટરને જાણ કરી હોવાનો સંચાલકે દાવો કર્યો છે. માનસીબેને કહ્યું હતું કે આટલા લોકોને બોટમાં ન બેસાડો, બોટ ફૂલ થઈ હોવાનું માનસીબેને બોટના સંચાલકને કહ્યું હતું. ત્યારે જ્યારે બોટ ચલાવનાર જે લોકો છે, બોટના જે કર્મચારી છે, તેમણે કહ્યું હતું કે અમારું આ દરરોજનું કામ છે. તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. લાઈફ જેકેટ આપવા મુદ્દે પણ શિક્ષિકા માનસીબેને ટકોર કરી હતી. વાલીઓને અપીલ છે કે અમારી સાથે જોડાઓ, જેથી આ લોકો સામે કાર્યવાહી થાય. નિવેદન આપ્યું છે સ્કૂલના સંચાલકે. કોઈ સ્કૂલના બાળકો સાથે આવી ઘટના ન બને તો તે માટેની કાર્યવાહી જરૂરી છે. ડીઈઓ, કમિશનર અને કલેક્ટર સાથે ઘટના મુદ્દે ચર્ચા થઈ હોવાની વાત પણ સ્કૂલ સંચાલકે કરી. સનરાઇઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે. આને માટે એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતા પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે. એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. એટલે બહુ દુઃખદ ઘટના બની છે. એને માટે જે પણ પગલા અમે જે પ્રશાસન, પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ મેરીના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા. જયારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું. અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો. તો પણ એ લોકોએ કીધું ના, અમારું રોજનું છે, બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો. આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે. આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની ખિલાફ એ કરીએ, બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે. સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવ્યું ના થાય. એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચાહીએ છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય. ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે. ને અત્યારે તમે જોશો કે એ લોકોને જે લોકો ઓર્ગેનાઇઝર છે, એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે. એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે, મીડિયાનો, પેરેન્ટ્સનો, એવરીવન, કે આ ઘટના એક બની ગઈ છે. અને અમે બહુ જ દુઃખી છે. અમારા લાઈફમાં આટલે 45 યર્સથી સ્કૂલ ચાલે છે અમારી. અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની, પણ આ બની ગઈ છે. અને એમાં સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું. 45 યર્સથી મારા મધર સ્કૂલ ચડાવે છે, છેલ્લા 20 વર્ષથી હું ચાલવું છું, તો કોઈ દિવસ આવું બન્યું નથી. બટ આ બની ગઈ છે ને બીજા એને લીધે કે એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં. જે મને એ છે ને, હું મનથી કરમથી એ લોકો સાથે છું, વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું. અમે 47 વર્ષથી આપણી સ્કૂલ ચાલે છે અને એમાં કોઈ બી દિવસ આવું કોઈ પ્રસંગ આવું બતાવ્યું નથી, બન્યું નથી. કારણ કે અમે પૂરતી કેર લઈએ છીએ છોકરાઓની. અહીંયાથી નીકળતા બરાબર કાઉન્ટ કરીને બસમાં બેસાડીએ છીએ, પાછા બસમાં ગણાવી લઈએ છીએ અને પાછા ત્યાં ઉતારીએ ત્યારે અને પાછા બેસાડીએ ત્યારે ગણીને છોકરાઓની એટલી કેર નોર્મલ, એટલે એકદમ સરસ રીતે અમે કેર લઈને આટલા વર્ષોથી કરીએ છીએ. હવે આ વખતે આવું બની ગયું અમારા માટે અને એમ નોર્મલ રૂટીનમાં બી અમે લોકો એટલું ધ્યાન, અને ઇવન પેરેન્ટ્સ નો કે સનરાઇઝ સ્કૂલમાં નોર્મલ રૂટીનમાં બી અમે લોકો, તમે કોઈ સ્કૂલમાં શિક્ષકો સ્કૂલ છૂટતી હોય, તમે જોજો કોઈ દિવસ શિક્ષકો નીચે ના ઉતરે. અમારો રૂલ છે કે બાળકોને લઈને શિક્ષકો નીચે ઉતરે છે, એ બી પેરેન્ટ્સને ખબર છે. એટલું બધું મારા મધર ફાધરે પહેલાથી આ સિસ્ટમ રાખી છે. અને આવું મોટું ઘટના બની એટલે અમારા માટે બહુ જ મોટી છે.